વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજે આપણે એમાં એક નવા ટોપિકની શરૂઆત કરીએ. કોષ એ જીવનનો એકમ છે. આપણે જાણીએ છીએ કે આપણે આપણી જે આસપાસની દરેક વસ્તુને જો આપણે અવલોકન કરીએ તો એમાં આપણને મુખ્યત્વે બે ચીજ વસ્તુઓ પ્રાપ્ત થતી હોય છે. એક જેને આપણે સજીવ ગણીએ છીએ અને બીજી જેને આપણે નિર્જીવ ગણીએ છીએ. તો કુદરત દ્વારા જે આખી સમગ્ર સૃષ્ટિનું જે નિર્માણ કરવામાં આવેલું છે એ સૃષ્ટિની અંદર મુખ્યત્વે આ બે પ્રકારની જે કોઈ પણ આપણને ચીજ વસ્તુઓ જોવા મળતી હોય છે. એમાં એક જે સજીવો અને બીજા નિર્જીવ ઘટકો. હવે સજીવ આપણે કોને કહી શકીએ? આપણે સજીવ એને કહી શકીએ કે જેની અંદર જીવ હોય, જેમાં જીવ હોય એને આપણે સજીવ કહીએ છીએ. પણ એ જીવનું અસ્તિત્વ કોના કારણે છે? તો જીવનું જે મુખ્યત્વે અસ્તિત્વ છે એ અસ્તિત્વ જેના કારણે છે એ સૌથી નાનો એકમ એટલે કોષ. એટલે જો કોષ એ સજીવનું અસ્તિત્વ છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે કોષ જે છે એ ઘણા બધા અલગ પ્રકારના સજીવોની અંદર કોષમાં ઘણી બધી આપણને લાક્ષણિકતાઓ જે છે જોવા મળતી હોય, પછી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય. એટલે દરેક સજીવના જીવનનો જો મુખ્ય આધાર જો કોઈને આપણે ગણી શકાય તો એ કોષ છે. અને કોષ જે છે એ કોષની હાજરી છે એટલે જ આપણે એને સજીવ તરીકે ઓળખીએ છીએ. જો કોષ ન હોય તો એ નિર્જીવ ઘટક થઈ ગઈ. એટલે જે કોઈ પણ સજીવની અંદર કોષ જે છે એ કોષ એ એના જીવનનો મુખ્ય એકમ છે, જીવનનો મુખ્ય આધાર છે. અને એના આધારે આપણે દરેક જે કોઈ પણ સજીવ છે એ સજીવના મૂળભૂત પાયાના એકમ તરીકે આપણે કોષને ગણીએ છીએ. એટલે આપણે એવું કહી શકાય કે ભાઈ સમગ્ર સૃષ્ટિમાં મુખ્યત્વે બે ઘટકો જોવા મળે છે. આપણે એ ઘટકો અથવા તો જે કોઈ પણ એમાંના ઘટકો જોવા મળે છે. એક જેને આપણે કહીએ છીએ નિર્જીવ ઘટકો, નિર્જીવ ઘટકો, અને બીજા જેને આપણે કહીએ છીએ સજીવ. તો હવે સજીવ હોય તો સજીવ આપણે કોને કહીએ કે ભાઈ જેના દેહ રચના, શરીર રચના એ મુખ્યત્વે કોષની બનેલી હોય ને તો એને સજીવ આપણે સજીવ તરીકે ઓળખી શકાય. એટલે સજીવ જે છે એ સજીવના દેહનો મુખ્ય એકમ એટલે કે જીવનનો મુખ્ય એકમ એ કોષ છે. અને જો એ કોષની એમાં હાજરી છે એટલા માટે આપણે એને સજીવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમ અલગ બધા જ સજીવ જે છે સામાન્ય રીતે કોષના જ બનેલા છે, બરાબર. એટલે આપણે એવું એની અંદર જો વાત કરીએ કે ભાઈ બધા જ સજીવ એ કોષના બનેલા છે. કોઈ સજીવ એવો તો નથી કે જે કોષ એમાં ગેરહાજર હોય. કોષ ગેરહાજર હોય તો દેહની કે શરીરની રચના જ શક્ય નથી. આપણે બધા જાણીએ છીએ કે કોષોનો જે કોઈ પણ સંયોજન ભેગું મળે તો એનાથી પેશીનું નિર્માણ થાય. એટલે આવી રીતે કોષ જે છે એ સજીવ શરીરનો મુખ્ય એકમ છે, મુખ્ય આધાર છે. એટલે જ એને આપણે જીવનનો મુખ્ય એકમ, બરાબર, યુનિટ ઓફ લાઈફ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે સજીવ મુખ્યત્વે બે પ્રકારના છે, બરાબર. સજીવોના પ્રકાર. જો આપણે એના કોષોની સંખ્યાના આધારે વાત કરવામાં આવે, કોના આધારે? તો કે કોષની સંખ્યાના આધારે. તો સંખ્યાના આધારે સજીવના બે પ્રકાર પડે છે, બરાબર. યાદ રાખજો ખાસ, કોષની સંખ્યાના આધારે. કોષની સંખ્યાના આધારે એના મુખ્ય બે પ્રકાર પડે છે. જેમાં પહેલો પ્રકાર જેને આપણે કહીએ છીએ એક કોષીય સજીવ, બરાબર, એક કોષીય. અને બીજો પ્રકાર જેને એક કોષીય સજીવમાં મૂળભૂત રીતે કોષની સંખ્યા કેટલી હોય તો કે એક જ હોય. એ કોષ જે છે એ જ સજીવ તરીકે આપણને જોવા મળતો હોય છે, અથવા તો સજીવ જે છે પોતે જ એક કોષીય હોય છે. ઉદાહરણ તરીકે આપણે બેક્ટેરિયાનો સમાવેશ એની અંદર કરી શકીએ છીએ.
બીજું બહુકોષીય સજીવ. હવે બહુકોષીય જે સજીવો છે એ સજીવની અંદર આપણને ઘણા મોટા પ્રમાણની અંદર કોષો ભેગા મળી અને એમાંથી પેશીનું નિર્માણ કરતા હોય છે, એટલે આપણે એને બહુકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આપણે કોષ કેન્દ્રના આધારે વાત કરીએ તો સજીવની અંદરના કોષના મુખ્યત્વે બે પ્રકાર થશે. બરોબર? કોષ કેન્દ્રના આધારે પ્રકાર. કોના આધારે? કોષ કેન્દ્રના આધારે. કોષ કેન્દ્રના આધારે એના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે. એક જેને આપણે એવું કહી શકાય કે ભાઈ આદિ કોષ કેન્દ્રીય સજીવો. આદિ કોષ કેન્દ્રીય સજીવ. એટલે આ આદિ કોષ કેન્દ્રીય સજીવો છે એના કોષ કેન્દ્રની ફરતે આપણને પટલની રચના આવેલી હોતી નથી. પટલમાં અંગિકાઓ જે છે એ એમાં ગેરહાજર હોય છે, એટલે આને આદિ કોષ કેન્દ્રીય સજીવ તરીકે ઓળખી શકાય. અને બીજા જે પ્રકાર છે એમાંના જેને આપણે કહીએ છીએ સુકોષ કેન્દ્રીય સજીવ. તો સજીવના મુખ્યત્વે કોષની દ્રષ્ટિએ આપણે જો વાત કરીએ તો સંખ્યાના આધારે એના આ બે પ્રકાર પડશે ને કોષ કેન્દ્ર અને કોષની રચનાના આધારે એના બે પ્રકાર જે છે એ આપણે એમાં પાડવામાં આવતા હોય છે. તો આ આપણે કોષના અલગ અલગ જે બાબતો છે એના આધારે આપણે એમાં ચર્ચા કરી. હવે બીજું જો આપણે વાત કરીએ કોષના વિશેની જો ડિટેલમાં ચર્ચા કરીએ તો આપણે એવું કહીએ ભાઈ કોષ એટલે શું? બરાબર? કોષ એટલે શું? આ છે શું ભાઈ કોષ? તો આપણે બધા જાણીએ છીએ કે કોષ જે છે ને એ એક કોષીય સજીવો હોય તો એક કોષીય સજીવોની અંદર એનું જે આખી દેહ રચના છે એ સ્વતંત્ર રીતે એક કોષની જ બનેલી આપણને જોવા મળતી હોય છે, અને એનું જે સ્વતંત્ર અસ્તિત્વ જે છે એ એક કોષીય સજીવોમાં એક કોષને પરિણામે છે. તો કોષ એટલે શું? તો આપણે જો વાત કરીએ ભાઈ એક કોષીય સજીવોમાં કોષ જે છે બરાબર એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, કેમ કે એક કોષીય સજીવ છે એટલે એની અંદર સજીવોમાં પહેલી વસ્તુ કે એ કોષ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આ એક બાબત, કેમ કે કોષ જે છે મુખ્યત્વે એક સજીવ પોતે એક કોષીય હોય. તો એક કોષીય સજીવ હોય તો એ એક કોષીય સજીવ પોતે પોતાનું જે અસ્તિત્વ છે એ પોતાનું અસ્તિત્વ પોતે જ ધરાવતો હોય છે, એટલે એનું સ્વતંત્ર અસ્તિત્વ આપણને ધરાવતું જોવા મળે છે. બીજું કે એના બધા જ આવશ્યક કાર્ય જે છે ને એ પોતે જ કરવા માટે સક્ષમ હોય એક જ કોષ. બરાબર? એટલે બીજું કે કોષ એના જીવનના બધા જ જે કોઈ પણ જરૂરી આવશ્યક એ કાર્ય કરવા માટે એ સક્ષમ હોય છે. બરાબર? કાર્ય કરવા માટે કેવો હોય છે? સક્ષમ હોય છે. એટલે કોષ જે છે પોતાના બધા જ કાર્ય, પછી એમાં દેહધાર્મિક પ્રક્રિયાઓ જે છે, જૈવરાસાયણિક પ્રક્રિયાઓ જે દરેક પ્રક્રિયાઓનો સમાવેશ એની અંદર થઈ જાય, ચયાપચયિક પ્રક્રિયાઓ. એટલે કોષ એના જીવનમાં બધા જ પ્રકારના આવશ્યક કાર્ય જે છે કરવા માટે એ સક્ષમ હોવો જોઈએ. અને આપણે એ પણ જાણીએ છીએ કે બધા જ સજીવો જે છે એ મૂળભૂત રીતે કોષના બનેલા હોય છે, અને બધા જ સજીવો જે મૂળભૂત રીતે કોષના બનેલા હોય છે. એટલે આપણે આના આધારે એવું કહી શકાય છે કે એક તો એ પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય, બીજું કે બધા જ સજીવો જે છે એના મૂળભૂત રીતે કોષના જ બનેલા જોવા મળે છે. બરાબર? એટલે આના આધારે આપણે શું કહી શકાય કે ભાઈ સજીવમાં કોષ જે છે એ રચનાત્મક એકમ છે. બરાબર? અને બધા જ આવશ્યક કાર્ય કરે છે. કાર્ય કરે એટલે ક્રિયાત્મક એકમ થયો કે નહીં? એટલે એના આધારે આપણે એવું કહી શકાય છે કોષની જે યુનિવર્સલ ડેફિનેશન જે આપવામાં આવી છે વૈજ્ઞાનિકો દ્વારા, એના આધારે આપવામાં આવી છે કે જેથી કોષ એ સજીવનો રચનાત્મક, સમજો રચનાત્મક એટલે શું? તો એક તો સૌથી પહેલા તો એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, અને બીજું કે મૂળભૂત રીતે બધા જ સજીવો કોષના બનેલા છે, એટલે રચનાત્મક અને બરાબર અને
હવે આપણે વાત કરશું ક્રિયાત્મક. ક્રિયાત્મક એટલે શું? તો કે એ બધા જ સજીવના જીવનમાં થતા, એટલે કે એના શરીરમાં થતા, આમ તો કહીએ તો ચાલે, બધા જ કાર્ય કરવા માટેની ક્ષમતા મુખ્યત્વે કોષમાં છે. એટલે કોષને આપણે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે. શા માટે ભાઈ એને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય? તો આ બે ત્રણ જે કોઈ પણ મૂળભૂત બાબતો જે છે એના આધારે આપણે એમાં કોષને સજીવનો મુખ્ય એકમ તરીકે ગણવામાં આવે છે. હવે આપણે પણ પ્રશ્ન થાય કે તો કોષનું આ સૌથી પહેલું આવું અવલોકન કોણે કર્યું છે? તો આપણે એક વૈજ્ઞાનિક જેનું નામ છે એમાં એન્ટોવાન લ્યુવનહોક. એન્ટોવાન લ્યુવનહોક. તો આ જે વૈજ્ઞાનિક છે, બરાબર, એ વૈજ્ઞાનિક દ્વારા એમાં એન્ટોવાન લ્યુવનહોક, તો આ એન્ટોવાન લ્યુવનહોક નામના વૈજ્ઞાનિક, બરાબર, આ જે વૈજ્ઞાનિક છે, વૈજ્ઞાનિક દ્વારા બૂચના જે છાલ છે, બૂચ એ વનસ્પતિ છે, બરાબર, બૂચ નામની જે વનસ્પતિ છે એની જે છાલ છે, એ છાલમાં એક નાના એમાં ખાના જેવી જે રચના છે એ રચનાનું અવલોકન કરવામાં આવ્યું. અવલોકન કરવામાં આવ્યું અને તેને સેલ, સેલ એટલે ખાનું, એટલે એને આપણે જેને કોષ તરીકે ઓળખાય છે, સેલ એટલે કોષ તરીકે ઓળખવામાં આવે છે, તરીકે ઓળખાવું. તો આ વાત થઈ જે લ્યુવનહોક નામના જે વૈજ્ઞાનિક છે એ લ્યુવનહોક દ્વારા જે કોષ વિશેની સૌથી પહેલી બાબત જે છે એ એમાં રજૂ કરવામાં આવે છે. પછી ત્યારબાદ જો આપણે વાત કરીએ તો રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક, બરાબર, રોબર્ટ બ્રાઉન. તો એ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક દ્વારા, આ જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિક દ્વારા કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની એમાં શોધ કરવામાં આવી છે. અને ત્યાર પછી જેમ જેમ એમાં માઇક્રોસ્કોપ અને જેને આપણે ખાસ કહીએ છીએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જેને આપણે સૌથી વધારે આધુનિક માઇક્રોસ્કોપ તરીકે જેને ગણી શકાય, એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જે શોધ થઈ, બરાબર, ત્યારબાદ કોષ અને તેમાંની જે બધી જ અંગિકાઓ છે, બરાબર, કોષની અંદરની જે બધી અંગિકાઓ, એ અંગિકાઓ વિશે એમાં જે કોઈ પણ વિગતવાર જે માહિતી છે એ માહિતી વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવે છે. એટલે આવી રીતે ઘણા બધા જે કોઈ પણ વૈજ્ઞાનિકો છે એના દ્વારા જુદા જુદા પ્રકારની માહિતી અલગ અલગ પ્રકારે સમયાંતરે આપવામાં આવી છે. અને એના આધારે આપણે એવું કહી શકાય છે કે ભાઈ કોષ જે છે એ સજીવનો મુખ્ય મૂળભૂત એકમ છે, બરાબર. અને કોષ છે તો જ એ સજીવ જે છે પોતે અસ્તિત્વ ધરાવતો હોય છે. એટલે સજીવનું અસ્તિત્વ મૂળભૂત રીતે કોષના આધારે છે. પછી ભલે કદાચ એક કોષીય સજીવ હોય કે બહુકોષીય સજીવ હોય. અને તમે એ પણ જાણો જ છો કે જે કોઈ પણ એક કોષીય સજીવ હોય તો એ કોષની જે આખી સંરચના છે, બરાબર, આપણે જો વાત કરીએ કે ભાઈ કોષ જે છે એ મૂળભૂત રીતે શેનો બનેલો છે? તો કે અંગિકાઓનો બનેલો છે. અને એ અંગિકાઓ જે બધી ભેગી મળી અને એમાંથી કોષ બને છે. એટલે અંગિકાઓ જે છે એમાંથી કોષ બને છે. અંગિકાઓ ભેગી મળીને કોષ બનાવે છે. અને કોષ ભેગા મળી અને એમાંથી પેશીનું નિર્માણ થાય છે. અને પછી પેશી તંત્ર અને એમાંથી આખા જે કોઈ પણ દેહ છે, બરાબર, એ દેહનું નિર્માણની પ્રક્રિયા જોવા મળતી હોય છે. એટલે આ રીતે દરેક સજીવની અંદર
કોષ જે છે એ એમાંનો મૂળભૂત અને લાક્ષણિક એકમ જે છે એને આપણે ગણી શકીએ છીએ. એમાં વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, દરેકની અંદર આપણને અલગ અલગ પ્રકારની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ જોવા મળતી હોય છે. તો કોષ વિશેની જે પ્રાથમિક માહિતી જે હતી એ પ્રાથમિક માહિતી વિશેની આપણે એમાં ચર્ચા કરી, અને બાકીની જે છે એ ટોપિકની ચર્ચા એ આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે